સમજદાર દીકરી. બાદલપુર નામે એક ગામ હતું. તે ગામમાં એક ગરીબ ખેડૂત રહેતો હતો. તેની એક નાની ઝૂંપડી હતી. ગરીબ હતો પણ મનનો ખૂબ જ અમીર હતો. ઝૂંપડી હતી પણ મનથી તે આદર્શ હતો. તેને એક નાની દીકરી હતી. નાનપણમાં તેની માતા ગંભીર બીમારીમાં સપડાઈ અને તે સ્વર્ગે સિધાવી. નાની લાડકીને પિતાને આધારે મૂકીને ચાલી ગઈ. ગરીબ ખેડૂત ઉપર દુઃખના ડુંગર તૂટી પડ્યા. ઘર નાનું હતું, ઝૂંપડી હતી, એટલે તે ઘરમાં રામાયણ જેવો મહાન ગ્રંથ રખાતો હતો. ગરીબ ખેડૂત ખેતી કરે, મજૂરી કરે અને તેનું ગુજરાન ચલાવે. જે પૈસા આવે તે સાંજે તેની દીકરીના હાથમાં આપે અને દીકરીને કહેતો, બેટા, રોજ તું આ પૈસામાંથી 1 થી 2 પૈસા બચાવજે. તું બચત કરજે, કારણ કે તું મોટી થઈશ ત્યારે તારા લગ્ન માટે આ જ પૈસા કામ લાગશે. અને હું જ્યારે પણ માગું ત્યારે તું મને જે બચત થાય તે આપજે. આવો રોજનો ક્રમ થઈ ગયો. પિતાજી રોજ સાંજે મજૂરી કરીને લાવે અને મજૂરીના પૈસા દીકરીના હાથમાં મૂકે. દીકરી તેમાંથી બચત કરી રાખે. દીકરી ડાહી હતી, સમજુ હતી અને ઠહેરાવવાળી હતી. રોજ 1-2 પૈસા ઘર ખર્ચ કરતા બચાવતી. ગરીબ ખેડૂત હતો, ઝૂંપડીમાં રહેતો હતો, એટલે ઘરમાં તિજોરી, કબાટ કે કોઈ પેટી હતી નહીં. એટલે દીકરી રોજના બચાવેલા પૈસા તેના નાનકડા ઘરમાં રામાયણ હતું તેમાં મૂકી રાખતી. વર્ષો વીતી ગયા. કન્યા પરણવા લાયક થઈ ગઈ. ત્યારે પિતાને થયું કે દીકરી પાસે કેટલી બચત છે તે માંગી જોઉં. આમ વિચારીને પિતાએ દીકરી પાસે પૈસા માંગ્યા અને કહ્યું, બેટા, પેલા પૈસા ક્યાં મૂક્યા છે? લાવજો. કેટલા થયા છે? પિતાજીએ આમ કહ્યું એટલે દીકરીએ રામાયણ પિતાજીના હાથમાં મૂકતા કહ્યું કે પિતાજી, આજ સુધીના બચાવેલા પૈસા આ રામાયણમાં છે, આ લ્યો. રામાયણમાં બધા જ પૈસા મૂકેલા જોઈ પિતાજી દીકરીને ટોકવા લાગ્યા અને કહ્યું, બેટા, આમ પૈસા મૂકી રખાય. જો કોઈ ચોર ચોરી કરી ગયો હોત તો આજે હું શું કરતો હોત? તારા લગ્નનો ખર્ચો કઈ રીતે પૂરો કરત? અને આપણા ગરીબને પૈસા પણ કોણ આપત? જો પૈસા ચોરાઈ ગયા હોત તો હું સમાજને શું મોઢું બતાવત? અને તારું લગ્ન કઈ રીતે કરત? ત્યારે દીકરીએ શાંતિથી જવાબ આપે છે, પિતાજી, જે રામાયણ વાંચે ને તે કદાપી ચોરી નહીં કરે, અને ચોરી કરે છે ને તે કદાપી રામાયણની ચોરી તો ન જ કરે. અને ચોર રામાયણની ચોરી શું કામ કરે? એટલે મેં બધા પૈસા રામાયણમાં મૂકી રાખ્યા છે અને આજ સુધીની બધી બચત સહી સલામત છે. તમે જોઈ લ્યો. અને પિતાજીના મુખમાંથી શબ્દો નીકળી ગયા, શાબાશ બેટા, શાબાશ. દીકરી હોય તો આવી હોય.